જય માતાજી મિત્રો, તો અમે જઈ રહ્યા છીએ બાપાની વાડી તરફ। તો ફાઇનલી મિત્રો મારા મામાના છોકરા હારે જઈ રહ્યા છીએ બાપાની વાડી તરફ। આ છે બાપાની મઢી, જે બાપાની વાડી તરફ જતા રસ્તામાં આવે છે। મંદિરથી વાડી તરફ જતો રસ્તો। તો રસ્તામાં અમે બાઇક ઊભું રાખીને ટીટોળીના ઈંડા જોવા જઈ રહ્યા છીએ। તો આ છે ટીટોળીના ઈંડા, જે મારા મામાના થળિયા પર ટીટોળીએ મૂક્યા છે। તો આ તમે જોઈ રહ્યા છો કે ભાઈએ બનાવેલું દર છે। તો ખેતરે જનાવરની અવનવી બાકાચીકી જોવા મળતી હોય છે। તો અમે જઈ રહ્યા છીએ હવે નાગદાદાના મંદિર તરફ। તો હવે આપણે જોવા જઈશું નાગદાદાના મંદિરની પાછળ આવેલી તલાવડી અને તેની વચ્ચે રહેલો કૂવો। જે આ દેખાઈ રહ્યો છે તે જૂનવાણી કૂવો છે અને આને અમે નેપલો કહીએ છીએ। તો આ છે નાગદાદાનું મંદિર। તમે આગળ જનાવરની બાકાચીકી જોઈ અને આ કિરણની બાકાચીકી જુઓ। તો હવે અમે ત્યાંથી નીકળી ગયા છીએ અને અમે જઈ રહ્યા છીએ ખોડિયારમાંના મંદિર તરફ। તેણે તો અમે પહોંચી ગયા છીએ ખોડિયારમાંના ઝાડવાએ, આને અમે ગાંડું ઝાડ કહીએ છીએ। આ છે ખોડિયારમાંનું ઝાડ અને તેની ફરતેનો નજારો। ઝાડવાની આગળ આવેલા છે ખીદડો, તેના પર ચકલીના બચ્ચા છે। મંદિરની સાથે સાથે જૂનવાણી ચોરસ કૂવો પણ આવેલો છે। તો તમને બતાવું કે જૂનવાણી ચોરસ કૂવો કેવો હોય। બ્લોગમાં કિરણના ફૂલ જલસા। પાણીની પરબ। હવે અમે જઈ રહ્યા છીએ બાપાની વાડી તરફ।